હરિઓમ બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ગુજરાતી 1 માં આગળના 10 માં આપણે નવો પાઠ ચાલુ કર્યો. પાઠ કયો હવે પાઠ આપણે? પાઠ 8. પાઠનું નામ શું છે? કીડી હતી કે હાથી હશે? કીડી હતી કે હાથી હશે? કીડી હતી કે હાથી હશે? હવે આપણે પાના નંબર 124 ઉપર આવ્યા છે. આપણે ગુજરાતીમાં પાના નંબર 124 ઉપર આવ્યા છે. આપણે તો ઉપરનું આપણે જોઈ લીધું સમજૂતી. હવે વાતચીત એટલે તો પ્રશ્નો છે. એ આપણે પ્રશ્નના જવાબ નોટમાં લખીશું. એના પછી નીચે શું કહે છે? સાચું હોય તો કાન પકડો અને ખોટું હોય તો નાક પકડો. આપણે લખવાનું છે એટલે એમાં કાન પકડો નાક પકડો નથી કરવાનું. આપણે ખરા કે ખોટાની નિશાની કરીશું. બરાબર? તો હાથી અને કીડી દુશ્મન હતા. હાથી અને કીડી દુશ્મન હતા. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે. તો પાઠ્યપુસ્તકમાં સામે ખોટાની નિશાની કરી દો. બીજું, હાથી કુસ્તી રમવા માંગતો હતો. હાથી કુસ્તી રમવા માંગતો હતો. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. ત્રીજું, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. ચોથું, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. કીડી પાંદડામાં છુપાઈ ગઈ. તો આ વિધાન સાચું છે. તો શેની નિશાની કરીશું? સાચાની નિશાની કરીશું. પાંચમું, કીડી જોરથી ફૂફાડા મારવા લાગી. કીડી જોરથી ફૂફાડા મારવા લાગી. તો આ વિધાન કેવું છે? ખોટું. તો ખોટાની નિશાની કરીશું. છઠ્ઠું, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. સાતમું, બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી. બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. આઠમું, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ. ઠીક છે. હાથી શેની વચ્ચે સંતાઈ ગયો? કાળા ખડકો વચ્ચે. તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરો. નવમું, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરો. દસમું, જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. હવે નીચે પ્રશ્નોના જવાબ એ તો આપણે નોટમાં લખીશું. ખાલી જોઈએ કયા પ્રશ્નો છે. પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? બીજો સવાલ, તું તો ઝાડ કતાઈ જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? ત્રીજું, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું કર્યું? ચોથો સવાલ, ટીકુ ચંદુને કેમ ના શોધી શકી? પાંચમું, ટીકુને ક્યારે નવાઈ લાગી? છઠ્ઠું, ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ શું યુક્તિ કરી? તે આ તો પ્રશ્નના જવાબ આપણે પછી નોટમાં લખાવીશું. હવે પાછળ પાના નંબર 126 ઉપર. હવે નીચે શું કહે છે? વાંચો, વિચારો, ઓળખો અને લખો. એ આપણે જોઈએ કે આપેલ શબ્દો અને શબ્દ સમૂહને વાંચવાના છે.
આ શબ્દ કે શબ્દ સમૂહ કોણ બોલે છે, એટલે આપણે લખીએ છીએ ને કોણ બોલે છે ને કોને કહે છે, તે રીતે જ છે. તો કે હાથી બોલે હાથીના ખાનામાં, કીડી બોલે કીડીના ખાનામાં, અને બંને બોલે તો બંનેના ખાનામાં લખવાનું છે. હવે આપણે લખીએ. પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. તમને કીડી અને હાથીના બે આપ્યા છે ને ખાના, બે ભાગ આપ્યા છે ને તમને. કીડી હાથી, કીડી હાથી. હવે અમે બે ભાગ આપ્યા છે બરોબર. એમાં પહેલામાં કીડીમાં આપણે લખીએ 1 નંબર કે મસ્કરી કરે છે. મસ્કરી કરે છે. કીડીના ખાનામાં લખવાનું છે મસ્કરી કરે છે. પછી હાથીમાં આવશે હવે મારો દાવ. હવે મારો દાવ. હવે મારો દાવ. બીજા નંબરમાં કીડીમાં લખીએ બચાવો બચાવો. બચાવો બચાવો. હાથીમાં શું આવશે? ચાલ સંતાઈ જા. ચાલ સંતાઈ જા. ચાલ સંતાઈ જા. ત્રીજું કીડીમાં લખીશું એન ગેન ડી વાગે. એન ગેન ડી વાગે. એન ગેન ડી વાગે. હાથીમાં પણ એ જ આવશે એન ગેન ડી વાગે. એન ગેન ડી વાગે. હાથીમાં ચોથું વાક્ય લખીશું હવે બરાબર સમતાજે. હવે બરાબર સમતાજે. હાથીમાં લખીશું એક વાર તું જીતી. એક વાર તું જીતી. એક વાર તું જીતી. હાથીમાં લખીશું કીડીમાં લખીશું એક વાર તું હાર્યો. તું હાર્યો. એક વાર તું હાર્યો. હવે હાથીમાં લખીશું પાંચમું વાક્ય બહાર આવ. હવે બહાર આવ. હવે બહાર આવ. હવે તો શું આવશે? કીડી અને હાથી બંનેમાં આપણે લખવાનું છે. તો કે કીડીમાં પહેલું વાક્ય લખીશું મસ્કરી કરે છે. હવે સરમ હું બોલું છું. બીજું વાક્ય કે બચાવો બચાવો. ત્રીજું વાક્ય છે એન ગેન ડી વાગે. એન ગેન ડી વાગે. ચોથું વાક્ય છે હવે બરાબર સમતાજે. હવે બરાબર સમતાજે. પાંચમું એક વાર તું હાર્યો. એક વાર તું હાર્યો. હવે હાથીમાં જોઈએ આપણે. પહેલું વાક્ય હવે મારો દાવ. હવે મારો દાવ. બીજું વાક્ય છે ચાલ સંતાઈ જા. ચાલ સંતાઈ જા. ત્રીજું વાક્ય છે એન ગેન ડી વાગે. એન ગેન ડી વાગે. ચોથું વાક્ય એક વાર તું જીતી. એક વાર તું જીતી. પાંચમું વાક્ય બહાર આવ. હવે બહાર આવ. હવે તો આપણે
જે પાઠ્યપુસ્તકમાં તમને આપ્યું છે તેમાં જ લખવાનું છે, અત્યારે નોટબુકમાં નથી લખવાનું. બરાબર. હવે આપણે જોઈએ આગળ પાના નંબર 127 ઉપર આવ્યા. ચલો પાના નંબર 100 કે આપેલા વાક્યોનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. તો હું વાક્ય બોલીશ એની સામે તમે ખરાની આગળ ચોરસ આપ્યું છે ને એમાં ખરાની નિશાની જ કરવાની છે. તો પહેલું, ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. એમાં કયા વિકલ્પો છે? ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. બીજું વાક્ય, ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય. અને ત્રીજો વિકલ્પ છે, હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. તો કયું વાક્ય સાચું આવશે? પહેલા વાક્યમાં સાચવાની નિશાની કરો કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. તો પહેલા ખાનામાં ખરાની નિશાની કરી દો. બીજું વાક્ય, ટીકુએ અક્કલ વાપરી. ટીકુએ અક્કલ વાપરી. હવે એમાં કયા વિકલ્પો છે? ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી ના કાઢ્યા. બીજું, ટીકુએ બુઢીના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ત્રીજું, ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો કયું વાક્ય સાચું આવશે? ત્રીજું વાક્ય છે ને કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો ત્રીજા વાક્યમાં ખરાની નિશાની કરો. હવે ત્રીજું વાક્ય જોઈએ કે ચંદુએ આંખો ઝીણી કરી. ચંદુએ આંખો ઝીણી કરી. કયા કયા વિકલ્પો છે? તો કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. બીજું છે, ચંદુને દૂર દેખાતું ન હતું. ત્રીજું છે, ચંદુની આંખો ઝીણી હતી. તો કયો વિકલ્પ સાચો છે? તો કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. પહેલું વાક્ય છે ને એમાં ખરાની નિશાની કરો. પહેલા વાક્યમાં ખરાની નિશાની કરો. ચોથું, વાતોના તડાકા મારવા. વાતોના તડાકા મારવા. એમાં કયા કયા વિકલ્પ છે? વાતો કરતા કરતા કૂદકા મારવા લાગવું, ઘણી બધી વાતો કરવી, તડકામાં વાતો કરવી. હવે કયો વિકલ્પ આવશે સાચો? તો કે ઘણી બધી વાતો કરવી. બીજું વાક્ય છે ને એમાં ખરાની નિશાની કરો. બીજા વાક્યમાં ખરાની નિશાની કરો. કહું છું બીજું વાક્ય, ઘણી બધી વાતો કરવી. ઘણી બધી વાતો કરવી. પાંચમું વાક્ય, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. હવે એમાં કઈ કઈ વિકલ્પો છે? તો કે ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. બીજો વિકલ્પ, ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. અને ત્રીજું, ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો બીજો વિકલ્પ છે ને ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. એમાં ખરાની નિશાની કરો. ત્રીજું વાક્ય છે ને એમાં. પાછળ પાના નંબર 128 ઉપર કે વાંચો અને લખો. તે તો જોઈ જોઈને જ લખવાનું છે. તો તમે ઘરે જોઈ જોઈને લખી નાખજો સારા અક્ષરે. બરોબર. વાક્યો આપે છે સારા અક્ષરે લખો જોઈ જોઈને. તો પહેલું છે, બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. બીજું વાક્ય છે, વર્ગમાં છોકરીઓ તનુને લાડુ કઈ મારવા મસ્કરી કરવા લાગી. ત્રીજું વાક્ય છે, કાચબાની પીઠ પથ્થર જેવી હોય છે. ચોથું વાક્ય, રીટાએ થપ્પો રમતા ઝટ દઈને સુનિલને શોધી કાઢ્યો. પાંચમું વાક્ય, નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા અક્કલ વાપરવી પડે. અને છઠ્ઠું વાક્ય છે, આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. હવે બાજુના પાને આમાં તો જોડાક્ષરો છે ચ અને છ. તો છ, પછી સ્ન, પછી સ્વ. તે જોડાક્ષરો છે એ તમારે જોઈ જોઈને આખી લાઈન પૂરી કરવાની છે. એ પણ તમે ઘરેથી પૂરી કરી નાખજો. હવે નીચે કે છ, સ્ન અને સ્વ પરથી બધા શબ્દોને ખાનામાં મૂકો.
તમને ખાના આપ્યા છે 6, 3 ભાગ આપ્યા છે ને 6, પછી સ્ન, અને સ્વ. હવે ત્યાં તમને 3 આપ્યા છે ખાના, અને શું કહેવાય 6 ને 6 જોડે છે 6 એમ બોલીએ છીએ આપણે. સ્ન, સ્ન એટલો સ પણ નથી બોલતા ને એટલો ન પણ નથી બોલતા, આપણે સ્ન એમ બોલીએ છીએ. અને આ સ અને વ તો સ્વ એમ બોલીએ છીએ, આપણે સ્વ બોલીએ છીએ. બરાબર. હવે એમાં તમને આપ્યા છે જો ઉપર શબ્દો આપ્યા છે, છૂટા પાડીને લખવાના છે. પ્રશ્ન, સ્વેચ્છા, અશ્વ, ઈચ્છા, પાર્શ્વ, શ્વેત, હિતેચ્છુ, ઈશ્વર, પિચ્છ, કમિશનર, ઓછવ, વિશ્વ, તુચ્છ, વિશ્વાસ અને કચ્છ. તો આ તો જેમ આપણે પર્યાવરણમાં શીખ્યા છે કે વર્ગીકરણ કરો, ફળમાં અને શાકભાજીમાં, કઠોળમાં અને એવી રીતના બધામાં આપણે શીખી ગયા છે કે વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરો એટલે કે છૂટું પાડો. તેવી રીતના તમને શબ્દો આપ્યા છે આમાંથી કે 6, સ્ન અને સ્વ. તો જે શબ્દ આપ્યા હોય એમાં લખવાનો. હવે પહેલું જો છે પ્રશ્ન. પ્રશ્ન તો શેમાં આવે? સ્નમાં આવે ને. તો અહીંયા આવશે પ્રશ્ન. આ તો બહુ સહેલું છે, તમને આવડે એવું છે. પ્રશ્ન. બીજા ખાનામાં આવશે પ્રશ્ન. પછી બીજું છે સ્વેચ્છા. સ્વેચ્છા તો શેમાં આવશે? 6 આવે છે ને 6, તેમાં લખીશું સ્વેચ્છા. સ્વેચ્છા. હવે શું છે? અશ્વ. અશ્વ તો સ્વ અહીંયા આવે છે છેલ્લે, તો આ ખાનામાં અશ્વ આવે. અશ્વ. અશ્વ. હવે ઈચ્છા. ઈચ્છા તો 6 આવે છે. ઈચ્છા તો 6 માં આવશે ઈચ્છા. 6 ને 6 જોડવાનો છે, 6 ને 9 જોડવાનો છે. એટલે જોડાક્ષર એ રીતે લખજો, પાછું છૂટા છૂટા શબ્દો ના લખતા. પછી છે પાર્શ્વ. પાર્શ્વ તો સ્વ. તો આમાં આવે છે ને પાર્શ્વ. પાર્શ્વ. હવે શ્વેત. શ્વેત તો શેમાં આવશે? સ્વ છે તો અહીંયા આવશે શ્વેત. શ્વેત. પછી હિતેચ્છુ. હિતેચ્છુ 6 તો શેમાં આવશે? અહીંયા આવશે ને હિતેચ્છુ. હિતેચ્છુ. કયો શબ્દ આવશે? હિતેચ્છુ. હવે હિતેચ્છુ પછી કયો શબ્દ છે? પિચ્છ. પિચ્છ તો 6 તો અહીંયા આવશે પિચ્છ. 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 પછી કમિશનર. કમિશનર. સ્નર આપણે બોલીએ છીએ ને સ્ન, તો અહીંયા આવશે કમિશનર. કમિશનર. ઓછવ. ઓછવ 6 તો ઓછવ અહીંયા આવશે. ઓછવ. વિશ્વ. વિશ્વ. સ્વ તો શેમાં આવશે? વિશ્વ. આમાં આવશે વિશ્વ. વિશ્વ. પછી તુચ્છ. તુચ્છ. તુચ્છ છેલ્લે આવે છે ને તુચ્છ, તો તુચ્છ. તુચ્છ. પછી વિશ્વાસ. વિશ્વાસ સ્વ આવે છે તો વિશ્વાસ. વિશ્વાસ. વિશ્વાસ.
પછી કચ્છ, કચ્છ, છ તો શેમાં આવશે? હવે આ તું છે બે જોડે જોડે લખજો, થોડું જોડે એટલે છૂટું છૂટું એકમાં બે, એ લીટી નથી એટલા માટે. એટલે આપણને શબ્દો આપ્યા છે ને આપણે છૂટા પાડવાના છે, છ, સ્ન અને સ્વ ઉપરથી. તો કયા કયા છે? સ્વ, સ્ન અને સ્વ ઉપરથી આપણે છૂટા પાડવાના છે. સ્વેચ્છા, ઈચ્છા, બધામાં આવે છે છ ને છ જોડેલો છે. ઈચ્છા, હિતેચ્છુ, પિચ્છ, ઓચ્છવ, તુચ્છ, કચ્છ. હવે સ્ન, સ્નમાં કયા શબ્દો છે? પ્રશ્ન, કમિશનર, પ્રશ્ન, કમિશનર. પછી સ્વ, સ્વ અક્ષર આપ્યો છે આપણને, સ્વ અક્ષર આપ્યો છે. સ્વમાં કયા કયા શબ્દો આવશે? તો કે અશ્વ, અશ્વ, પાશ્વ, શ્વેત, વિશ્વ, વિશ્વાસ. બરાબર. હવે આપણે જોઈએ એની નીચે કે ચિત્ર બદલાઈ ગયું. શું નામ છે એનું? ચિત્ર બદલાઈ ગયું. તો કે એક દિવસ પીંછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો. એક દિવસ પીંછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો. હવે તમને સૌને એવું પૂછ્યું કે એક દિવસ રામુ શું લઈને કંઈક ચિતરવા બેઠો, તો જવાબમાં શું લખાય? એક દિવસ રામુ પીંછી લઈને ચિતરવા બેઠો. આમાંથી સવાલ આવી શકે. બરાબર. બીજું, સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો. સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો. એટલે કે ચિત્ર ચિતરવા બેઠો, એમાં એને સરસ મજાનો રંગ કર્યો એટલે કે કલર પૂર્યો, લસરકો માર્યો એટલે કે કલર પૂર્યો, અને હેઠો એટલે કે નીચે. ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. એટલે કે ઘડીક વાર એટલે કે થોડીક વાર એ રંગ જુએ ને થોડી વાર થાય અને આકાશ જુએ. એટલે શું કે થોડી વાર એ રંગ જુએ ને થોડીક વાર આકાશ જુએ. પરમાં પીંછી બોરીને એ કંઈક ચિતરતો ખાસ. થોડી વાર થાય અને પાછું શું કરે? પીંછી બોરીને કંઈક ચિતરતો ખાસ. એટલે કે કંઈક ખા. પીંછી શેમાં બોરે? રંગમાં જ બોરે ને પીંછી. કંઈ પાણીમાં બીજા કશું થોડી બોરે રંગ. તો કે ના, એટલે કે પરમાં એટલે કે થોડી વારમાં પાછો એક પીંછી બોરે અને કંઈક પાછો ચિતરવા બેસે. એટલે કે કલર કરવા બેસે. પાછળ પાના નંબર 130 ઉપર કે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આપ સાતું ચિત્ર દોરી દીધું. એટલે કે એણે ચિત્ર રૂડું, રૂડું એટલે કે રૂપારું, સરસ. અને આપ, આપ એટલે કે સાંજ, આપ એટલે આકાશ, સાંજનું આકાશ. એટલે કે છે એણે ત્યાં સરસ રૂડું એટલે કે સરસ રૂપારું ચિત્ર, સાંજના આકાશનું ચિત્ર દોરી દીધું. એમ પીંછી મૂકી રહી બાજુએ કામ બધું સંકોરી દીધું. પછી એને શું કર્યું? પીંછી બાજુમાં મૂકી દીધી અને બધું કામ સંકોરી દીધું. સંકોરી દીધું એટલે આટોપી દીધું, સમેટી દીધું. એમ એને એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી. પછી એટલામાં તો રાત પડી ગઈ. રાત પડી ગઈ એટલે શું થાય? આકાશમાં અંધારું થઈ જાય ને, એટલે બધા રંગ ઉડી ગયા. એમ કે રામુએ રહી રંગ શ્યામ ને આભ ટબુરી દીધું. એટલે જેમ જેમ આકાશમાં જાય, દિવસે સૂર્ય હોય, સાંજની સંધ્યા હોય, પછી રાત પડે એટલે શું થાય? અંધારું થાય. એટલે પાછું રામુએ શું કર્યું? રંગ શ્યામ એટલે કે શ્યામ એટલે કે કાળો, કાળો રંગ લઈને એને પાછું ચિત્રમાં હાફ ઢબોરી દીધું. હાફ ઢબોરી દીધું એટલે કે આકાશ દોરી દીધું કાળા રંગથી. એમ ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા. એટલે કે છે ત્યાં તો એને ચાંદલીઓ દીઠો. દીઠો એટલે દેખ્યો, જોયો. ચાંદલીઓ એટલે ચાંદો, ચંદ્ર. એટલે કે ત્યાં તો એને ચંદ્ર જોયો, ચાંદો જોયો અને ટમટમ કરતા તારા જોયા. રામુએ પાછા પીંછીથી ચિતર્યા રે ચમકારા. એટલે કે રામુએ ફરીથી પાછી પીંછી લઈ અને ચમકારા ચિતર્યા એટલે કે તારા ચિતર્યા, દોર્યા.
ત્યાં જ પડી ગઈ સવાર, આપનું ચિત્ર કયું બદલાયું. એને 4 ચમકારા ને બધું દોર્યું ને, પછી શું થયું? એટલામાં તો સવાર પડી ગઈ. સવાર થાય એટલે પાછું કેવું થાય? આકાશનું ચિત્ર બદલાઈ જાય ને. એટલે કે ત્યાં જ પડી ગઈ સવાર, આપનું ચિત્ર કયું બદલાયું. એટલે કે પાછું સવાર થઈ એટલે આકાશનું ચિત્ર બદલાઈ ગયું. એમ કે પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાયું. એટલે કે પંખી એટલે કે પક્ષીઓ, કલરવ એટલે પંખીઓ ગાતા હોય તો એમના ગીત ગાતા ગાતા તેજ પથરાઈ ગયો. એટલે કે પ્રકાશ પથરાઈ ગયો, ફેલાઈ ગયો એમ. રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચીતરવું. એટલે રામુ તો પછી મૂંઝાઈ ગયો કે કેમ કરીને ચીતરવું. પહેલા એને સાંજની સંધ્યાનું ચિત્ર દોર્યું, પછી રાતનું ચિત્ર દોર્યું, એટલે આમ તો સવાર પડી ગઈ એટલે સવારનું ચિત્ર બદલાઈ ગયું. એટલે એ તો મૂંઝાઈ ગયો કે હું કેમ કરીને ચિત્ર દોરું એમ. સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું. એટલે કે સાંજ ઉપર તો એને રાત કરી દીધી હતી, સાંજની સંધ્યાનું ચિત્ર દોર્યું હતું, એની પર એને કાળો રંગ પૂરીને રાત બતાવી દીધી. પણ હવે કે અજવાળું કેવી રીતના ભરવું એમ એ વિચારમાં બેઠો. એટલે કે સાંજ ઉપર તો રાત કરવી, સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું. અજવાળું ક્યાં ભરવું. તો આપણે અત્યારે પાના નંબર 130 ઉપર કાવ્ય પંક્તિ સુધી જોયું. બાકીનું આપણે આગળના તાસમાં જોઈશું. હરિઓમ.